જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે. આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એણે બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી. ત્યારબાદ એ નાસ્તો કરતો હતો. પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે. ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો. ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે. અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે. તે ઉપરાંત એના વિરુદ્ધમાં ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે.